एंड वेलकम डियर स्टूडेंट्स। लास्ट लेक्चर ની અંદર આપણે વાત કરી રહ્યા હતા એડિશન રિએક્શન ની અંદર એન્ટી માર્કોનિકોનો રૂલ જોયો। એન્ટી માર્કોનિકો રૂલ એટલે એડિશન રિએક્શન ના જે ત્રણ ટાઈપ છે, પહેલો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, બીજો મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા। મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયાનો પ્રકાર એ જ રૂલ આવશે એન્ટી માર્કોનિકો તરીકે, અથવા તો એને આપણે ખાસ અસર કે પેરોક્સાઇડ અસરના નામથી પણ ઓળખીએ છીએ। એ સિવાય પછી આગળ વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર એ હતું કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા। હવે જે મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા હતી એની અંદર જોયું હતું કે પેરોક્સાઇડની હાજરીમાં જો HBr સાથે અસમિત આલ્કીનની રિએક્શન થાય તો એમાંથી માર્કોનિકોનો જે રૂલ છે એનાથી ઓપોઝિટ પ્રોડક્ટ આવશે, એવું ભણી ગયા છે આપણે લાસ્ટ લેક્ચર દરમિયાન। એક વખત આ વસ્તુને જરૂર રિવાઇઝ કરી લેવી। ત્યારબાદ બીજી જે વાત કરી હતી કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, એને એક જ એક્ઝામ્પલ લઈને વાતને પૂર્ણ કરી દીધી હતી। આવા બીજા એક્ઝામ્પલ આપણે આગળ જોશું એવું પણ કીધું હતું। અહીંયા સુધી લાસ્ટ લેક્ચરમાં ભણેલા છીએ। આજના લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે વિલોપન પ્રક્રિયા। વિલોપન પ્રક્રિયાને કહેવાય છે એલિમિનેશન રિએક્શન। વિલોપન પ્રક્રિયા છે મિત્રો એ યોગશીલ પ્રક્રિયાથી એકદમ ઓપોઝિટ છે। યોગશીલ પ્રક્રિયામાં જેમ પાયબંધ તૂટે છે, પાયબંધ હોય એની તમે કોઈ રિએજન્ટ સાથે રિએક્શન કરાવો, પાયબંધ તૂટીને બે અલગ અલગ, એક ઇલેક્ટ્રોફાઇલ એક ન્યુક્લિયોફાઇલ, એ રીતે બે અલગ અલગ સ્પીસીસ જોડાય છે પાયબંધ ધરાવતા બે કાર્બન સાથે। આનાથી એકદમ ઓપોઝિટ એટલે વિલોપન પ્રક્રિયા છે। વિલોપન પ્રક્રિયાની અંદર પણ ત્રણ પ્રકારની આપણે રિએક્શન જોશું। આવો વિલોપન પ્રક્રિયા ડિટેલની અંદર ચર્ચા કરીએ। હેડિંગ આપીએ વિલોપન પ્રક્રિયા। વિલોપન પ્રક્રિયા એટલે શું? તો જેમ કીધું એમ યોગશીલ રિએક્શન છે, યોગશીલ પ્રક્રિયા છે, એનાથી એકદમ વિરુદ્ધ દિશા જોવા મળશે। યોગશીલ પ્રક્રિયાની અંદર જેમ પાયબંધ તૂટે છે એમ વિલોપન પ્રક્રિયાની અંદર શું થશે તો કે પાયબંધ બનશે। વિલોપન પ્રક્રિયામાં શું થશે? પાયબંધ બનશે। પ્રકારની બાબતમાં યોગશીલ પ્રક્રિયાથી વિલોપન પ્રક્રિયા થોડી ઘણી અલગ પડે છે। વિલોપન પ્રક્રિયાના જે પ્રકાર જોવા મળશે, ત્રણ જુદા જુદા પ્રકાર જોવા મળશે। પહેલો પ્રકાર છે E1 રિએક્શન, બીજો પ્રકાર છે E2 રિએક્શન, અને ત્રીજો પ્રકાર છે E1CB રિએક્શન। આ ત્રણ પ્રકારની અંદર આપણે વિલોપન પ્રક્રિયા જોવાની છે। આમાંથી આજના લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરશું એ આવશે E1 રિએક્શન, E1 રિએક્શન આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાની છે। વિલોપન પ્રક્રિયા એટલે શું? તો સ્ટાર્ટિંગમાં જ આપણે કીધું વિલોપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેની અંદર પાયબંધ બનશે। એકાદ E1 રિએક્શન કહેતો વિલોપન પ્રક્રિયાનો આપણે એક્ઝામ્પલ લઈએ તો વિલોપન પ્રક્રિયાનો એક્ઝામ્પલ કંઈક આવું જોવા મળે। એક કાર્બન દ્વિબંધ કાર્બન ધરાવતો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન ધરાવતો કોઈ એક સ્પીસીસ છે। આ કાર્બન સાથે X અને Y આ બે સ્પીસીસ અથવા તો બે એલિમેન્ટ જોડાયેલા છે। આમાંથી એક ઇલેક્ટ્રોફાઇલ છે, એક ન્યુક્લિયોફાઇલ છે।
અહીંયા કોઈ એવો રિએજન્ટ રાખવામાં આવે જે રિએજન્ટની મદદથી મોસ્ટ ઓફલી રિએજન્ટ તરીકે બેઝનો યુઝ થશે. રિએજન્ટની મદદથી x અને y દૂર થાય અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બને. x y આ રીતે પણ છૂટા પડી શકે અથવા તો અલગ અલગ પણ છૂટા પડી શકે છે. x y એવું પણ આપણે કહી શકીએ. યાદ કરો યોગશીલ પ્રક્રિયામાં શું થતું હતું. યોગશીલ પ્રક્રિયામાં આનાથી અપોઝિટ જોવા મળતું હતું. આવી કોઈ સ્પીસીસને જ્યારે તમે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર એડ કરો ત્યારે એમાંથી આ ટાઈપની પ્રોડક્ટ બનતી હતી. એટલે આનાથી અપોઝિટ રિએક્શન જાવ તો એ યોગશીલ થશે અને યોગશીલ કરતા ઊંધી રિએક્શન એટલે એ રિએક્શન થશે વિલોપન રિએક્શન. આવો હવે વાત કરીએ E1 રિએક્શન. E1 રિએક્શનનો જો ફૂલ ફોર્મ આપવું હોય તો આવું આપી શકીએ યુનિમોલિક્યુલર એટલે કે એક આણ્વીય E1 E શું સૂચવે છે? એલિમિનેશન રિએક્શન, વિલોપન પ્રક્રિયા એટલે એક આણ્વીય વિલોપન પ્રક્રિયા. એક આણ્વીય વિલોપન પ્રક્રિયા મતલબ કે E1 રિએક્શન. E1 રિએક્શન આપણે એક એક્ઝામ્પલ થી વાતને સમજવાનો પ્રયત્ન કરશું. આવી કોઈ એક રિએક્શન થાય છે RCHX CH3 આ ટાઈપની રિએક્શન છે. આ રિએક્શન વીક બેઝની પ્રેઝન્સમાં અહીંયા આપણે યુઝ કરશું વીક બેઝ. વીક બેઝ તરીકે જનરલી ઉપયોગ કરવામાં આવે છે આલ્કોહોલનો. વીક બેઝના પ્રેઝન્સની અંદર આ રિએક્શન થઈ પ્રોડક્ટ કંઈક આવી જોવા મળશે RCH ડબલ બોન્ડ CH2 આ ટાઈપની પ્રોડક્ટ બનશે. આ રિએક્શનને આપણે કહીશું E1 રિએક્શન. વીક બેઝ તરીકે યુઝ કોનો થશે? ROH. આ થઈ ગયો આપણો વીક બેઝ. બીજું કે આની અંદર ખાસ એ બાબત યાદ રાખવાની છે, જો સ્ટ્રોંગ બેઝ લેવામાં આવે, સ્ટ્રોંગ બેઝ, તો રિએક્શન થશે E2 જે એલિમિનેશન રિએક્શનનો બીજો ટાઈપ છે જે આગળ ઉપર આપણે ડિસ્કસ કરવાનો છે. E1 અને E2 થોડા ઘણા અંશે SN1 અને SN2 ને મળતા આવશે. 100% SN1 SN2 ને મળતા આવશે એવું નથી કહેતો હું, થોડા ઘણા અંશે મળતા આવશે. જેમ SN1 રિએક્શન ની અંદર આપણે ન્યુક્લિયોફાઇલ યુઝ કરતા હતા. જો વીક ન્યુક્લિયોફાઇલ હોય તો એ SN1 રિએક્શન કરાવતો. તો શું કામ વીક ન્યુક્લિયોફાઇલ SN1 રિએક્શન કરાવે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ SN2? SN1 ની મિકેનિઝમ ની અંદર કાર્બોકેટાઇન બને છે, પહેલા લિવિંગ ગ્રુપને નીકળવાનું હોય છે. જો વીક ન્યુક્લિયોફાઇલ હોય તો એ આરામથી લિવિંગ ગ્રુપને નીકળવા દેશે, ત્યાર પછી એ જોઈન્ટ થશે. જો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો એ જ્યારે લિવિંગ ગ્રુપ લીવ કરતું હશે એની સાથે સાથે જોડાવા મળશે. આ ટાઈપની મિકેનિઝમને આપણે SN2 રિએક્શન કહીએ છીએ. ટ્રાન્ઝિશન સ્ટેટ બને. સેમ આમાં પણ એવું જોવા મળશે. E1 રિએક્શન એની અંદર કાર્બોકેટાઇન ફોર્મ થવાનો છે, કાર્બોકેટાઇન બનશે. E2 રિએક્શન એની અંદર કાર્બોકેટાઇન નહીં બને, ટ્રાન્ઝિશન સ્ટેટ જોવા મળશે. તો આવો E1 રિએક્શન ની મિકેનિઝમ ભણીએ જેથી કરીને વધારે આઈડિયા આવે. E1 રિએક્શન માટે મિકેનિઝમ E1 રિએક્શન ની જે મિકેનિઝમ છે બે સ્ટેપ ની અંદર જોવા મળશે. એટલે પહેલા જ લખી દઈએ આપણે, બે તબક્કામાં જોવા મળશે. એની અંદર પહેલા લખીએ સ્ટેપ 1. સ્ટેપ 1 ની અંદર શું થશે?
ઇવન રિએક્શન એનું સ્ટેપ 1 આ જે રિએક્શન ભણ્યા છે આપણે RH બેઝ વીક બેઝ નો ઉપયોગ કરીને આ જ રિએક્શન ની મિકેનિઝમ અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું. સ્ટેપ 1 ની અંદર આપણી પાસે એક આલ્કાઇલ હેલાઇડ છે. આલ્કાઇલ હેલાઇડ માંથી X માઈનસ નીકળી જશે. X છે લિવિંગ ગ્રુપ થશે. એટલે આમાંથી જો X માઈનસ નીકળી જાય આ બધા આ બંને બંધના બંને ઇલેક્ટ્રોન X લઈને નીકળે મતલબ અહીંયા કાર્બોકેટાઇન ફોર્મ થશે. આ થઈ ગયું સ્ટેપ 1. સ્ટેપ 1 ને લગતી ડિટેલ આપણે અહીંયા લખીશું બધી. બીજું કે આ જે વિલોપન પ્રક્રિયા આપણે જોઈએ છે એ સ્પેસિફિક એક્ઝામ માટે જોઈએ છે. ઇવન રિએક્શન ઓફ RH આલ્કાઇલ હેલાઇડ આવું પણ આપણે લખી શકીએ. આલ્કોહોલની ઇવન રિએક્શન થોડી ઘણી જુદી જોવા મળશે. શું જોવા મળશે એની પણ આપણે ડિસ્કશન કરવાની છે. અત્યારે જે આપણે ઇવન રિએક્શન જોઈએ છે એ કોના માટે ભણીએ છીએ? RH માટે. તો ચલો એનું જે ફર્સ્ટ સ્ટેપ છે જોઈ લીધું. એમાં X માઈનસ એટલે લિવિંગ ગ્રુપ લીવ થશે અને બીજું શું જોવા મળે છે? કાર્બોકેટાઇન ફોર્મ થશે. આને આપણે ઇન્ટરમીડિયેટ પણ કહી શકીએ. એટલે સ્ટેપ 1 વિશે લખવું હોય તો સ્ટેપ 1 વિશે શું લખી શકાય? સ્ટેપ 1 વિશે પહેલી જે માહિતી છે એ આવી છે આપણી પાસે સ્લો સ્ટેપ છે. સ્લો સ્ટેપ હશે તો સાથે સાથે સ્લો સ્ટેપ ની સાથે સાથે શું બની જશે? RDS રેટ ડિટરમિનિંગ સ્ટેપ વેગ નિર્ણાયક તબક્કો. એટલે આ જે આખી રિએક્શન છે આખી રિએક્શન ની સ્પીડ શેના ઉપરથી નક્કી થશે? ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન કાર્બોકેટાઇન ના નિર્માણ ઉપરથી. પછી આગળ લખવું હોય તો કાર્બોકેટાઇન બને છે. કાર્બોકેટાઇન જે ઇન્ટરમીડિયેટ છે એ પહેલા લખી દે કે લિવિંગ ગ્રુપ કૌંસમાં X માઈનસ દૂર થાય છે. then એના પછી આગળ લિવિંગ ગ્રુપ નીકળ્યા પછી શું બનશે? કાર્બોકેટાઇન બને છે. કાર્બોકેટાઇન બને છે એટલે એની સાથે સાથે એક બીજા પણ ચાન્સીસ છે. જે બનેલો કાર્બોકેટાઇન છે એ સ્ટેબલ બનવા માટે તેને રીઅરેન્જમેન્ટ કરી શકે છે. પણ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે કાર્બોકેટાઇન નું રીઅરેન્જમેન્ટ એ RDS સ્ટેપ થશે નહીં. SN1 માં સેમ આ જ વસ્તુ આપણે ભણેલા છે. કાર્બોકેટાઇન નું રીઅરેન્જમેન્ટ થઈ શકે છે તે RDS નથી. શું RDS નથી? કાર્બોકેટાઇન નું રીઅરેન્જમેન્ટ. ઓકે, ફર્સ્ટ સ્ટેપ વિશે લખવું હોય તો સ્લો સ્ટેપ છે, RDS છે, લિવિંગ ગ્રુપ નીકળે છે, કાર્બોકેટાઇન બને છે, કાર્બોકેટાઇન નું રીઅરેન્જમેન્ટ પોસિબલ છે અને તે RDS નથી. હવે આગળ વાત કરીએ સ્ટેપ 2. આ બધી જ વાત કોના માટે હતી? સ્ટેપ 1 માટે. હવે આગળનું સ્ટેપ 2. સ્ટેપ 2 ની અંદર શું થશે? આ જે કાર્બોકેટાઇન ફોર્મ થયેલો છે અહીંયા આપણે રિએજન્ટ તરીકે રાખેલો છે વીક બેઝ. કાર્બોકેટાઇન CH3 છે અને આ રીતે હું લખું છું CH2 અને હાઇડ્રોજન. કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે એની જ વાત છે. અહીંયા રિએજન્ટ તરીકે છે આપણી પાસે વીક બેઝ આલ્કોહોલ. તો આલ્કોહોલ શું કામ કરશે? આલ્કોહોલ છે એ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન દેવાનો પ્રયત્ન કરશે. કયા હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપવાનો પ્રયત્ન કરશે? આલ્કોહોલ એના લોન પેરને આ હાઇડ્રોજનને આપવાનો પ્રયત્ન કરશે.
આ હાઇડ્રોજન પાસે તો ઇલેક્ટ્રોન છે ઓલરેડી, આને બંધ બનાવેલો છે, તો આ હાઇડ્રોજન આ કાર્બન ને પાસે પોઝિટિવ ચાર્જ છે એટલે પોતાના ઇલેક્ટ્રોન ને અહીંયા દાન આપી દે આ કાર્બન કાર્બન વચ્ચે બંધ બનાવવા માટે, અને હાઇડ્રોજન પોતે આલ્કોહોલ પાસેથી ઇલેક્ટ્રોન લે. હવે જો અહીંયાથી હાઇડ્રોજન નીકળી જાય, હાઇડ્રોજન દૂર થઈ જશે અને એ પોતાના ઇલેક્ટ્રોન ને અહીંયા દાન આપતો જશે, તો એનાથી જે બનતી નિપજ છે આ પ્રકારે જોવા મળશે. RCH એક બનતો હતો જ CH2, અહીંથી હાઇડ્રોજન નીકળી ગયો, બંધના ઇલેક્ટ્રોન અહીંયા આપતો ગયો, તો આ પ્રકારે નિપજ મળશે. એટલે સ્ટેપ 2 ની અંદર શું થવાનું છે એ સહેજ જોઈ લઈએ. સ્ટેપ 2 માં પહેલો તો આ સ્ટેપ છે એ ફાસ્ટ સ્ટેપ છે, એટલે વેગ સાથે સ્ટેપ ને કોઈ લેવા દેવા છે નહીં. પછી બીજી વાત કરવી હોય, ફાસ્ટ સ્ટેપ છે એ સિવાય બેઝ છે એ શું કરશે, હાઇડ્રોજન ને એબ્સોર્બ કરી લેશે અથવા તો એબ્સ્ટ્રેક્ટ કરી લેશે એવું કહી શકીએ આપણે. રિએજન્ટ તરીકે જે બેઝ યુઝ કરેલો છે, બેઝ H+ નું શોષણ કરે છે અને બેઝ જેવો H+ ને કાઢી નાખે, H+ અહીંયા ઇલેક્ટ્રોન આપીને આવ્યો હોય એટલે શું બનશે, નિપજ બની જશે. તો આ રીતે જોવા મળે છે E1 રિએક્શન. બે સ્ટેપની રિએક્શન છે. બે સ્ટેપની રિએક્શન ની અંદર શું જોવા મળે છે, ફર્સ્ટ સ્ટેપ સ્લો સ્ટેપ RDS, કાર્બોકેટાઇન નું નિર્માણ થવાનું છે, કાર્બોકેટાઇન રીઅરેન્જ થઈ શકે છે. સેકન્ડ સ્ટેપ ફાસ્ટ સ્ટેપ છે, H+ નું શોષણ બેઝ દ્વારા થશે અને નિપજ બની જશે. ફટાફટ આ વસ્તુ નોટ કરો, ત્યાર પછી આગળ જોઈએ. ચલો આ થઈ ગયું E1 રિએક્શન. E1 રિએક્શન ના ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણે જોયું કે લિવિંગ ગ્રુપ નીકળશે અને કાર્બોકેટાઇન ફોર્મ થશે. કાર્બોકેટાઇન ફોર્મ થાય છે, એના પર બેઝ એટેક મારે છે, બેઝ હાઇડ્રોજન કાઢી લે છે. જો આવું થશે, બેઝ દ્વારા હાઇડ્રોજન નીકળશે તો એલિમિનેશન પ્રોડક્ટ બનશે, એટલે કે પાયબંધ વાળી પ્રોડક્ટ બનશે. આ સિવાય એક બીજી શક્યતા પણ છે. બીજી શક્યતા શું જોવા મળશે એની સહેજ વાત કરીએ. બીજી શક્યતાની અંદર અહીંયા એવું પણ પોસિબલ બની શકે કે આ જે બેઝ છે, આ બેઝ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપવાના બદલે ઇલેક્ટ્રોન ક્યાં આપી દે, કાર્બન કે જેની પાસે પોઝિટિવ ચાર્જ છે. હાઇડ્રોજનને તો જો કે અહીંયા બંધ બનાવેલો છે, સ્ટેબલ છે. કાર્બન જેના પર પોઝિટિવ ચાર્જ છે, હાઈલી અનસ્ટેબલ હશે, તો ફટાફટ આ ઇલેક્ટ્રોન અહીંયા દાન કરે એવી પણ શક્યતા બને. જો ત્યાં દાન કરે તો શું થાય, અનધર પોસિબિલિટી જેની આપણે વાત કરવા જઈ રહ્યા છે એમાં તમને કંઈક આવું જોવા મળશે. આ જે કાર્બોકેટાઇન છે RCH+ CH3, આની અંદર જે બેઝ યુઝ કરેલો છે, આ બેઝ અહીંયા ઇલેક્ટ્રોન નું દાન કરે, ત્યાં ઇલેક્ટ્રોન નું દાન કરશે તો પ્રોડક્ટ બનશે. તો કંઈક અહીંથી હાઇડ્રોજન રિમૂવ થશે, OR અહીંયા જોડાશે, તો પ્રોડક્ટ આવી જોવા મળશે RCH OR CH3. આ જે રિએક્શન છે, આ રિએક્શન ના આપણે કહીએ છીએ મિત્રો SN1 રિએક્શન. કઈ રીતે, અહીંથી હાઇડ્રોજન કાઢી નાખો એટલે વધે RO- જે એક ન્યુક્લિયોફાઇલ છે. અહીંયા પહેલા લિવિંગ ગ્રુપ નીકળી ગયું હતું, એ પણ એક ન્યુક્લિયોફાઇલ હતો. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એને જ આપણે SN1 કહીએ છીએ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ત્રણ રીતે થઈ શકે. મુક્તમૂલક પ્રક્રિયા દ્વારા SN2 હોય તો એની અંદર ટ્રાન્ઝિશન સ્ટેટ બને, SN1 હોય તો SN1 ની અંદર શું બને,
SN1 ની અંદર એવું થતું હતું, કાર્બોકેટાયન બનતો હતો, ત્યાર પછી નવો ન્યુક્લિયોફાઇલ જોડાતો હતો, બરોબર. તો અહીંયા એ જ થયું ને, પહેલા સ્ટેપ ની અંદર કાર્બોકેટાયન બન્યો, બીજા સ્ટેપ ની અંદર નવો ન્યુક્લિયોફાઇલ એટેચ થઈને જોડાનો. તો આ જે રિએક્શન જોવા મળી એને આપણે કહીએ છીએ SN1 રિએક્શન. તો આની સાથે સાથે એવું પણ યાદ રાખવાનું છે, E1 રિએક્શન સાથે SN1 રિએક્શન પેરેલલી અથવા તો સમાંતર રીતે થતી હોય છે. E1 રિએક્શન સાથે SN1 રિએક્શન પણ થાય છે એવું લખી દઈએ આપણે ડાયરેક્ટ. થાય છે. અને મોટા ભાગના કેસીસ ની અંદર આ જે SN1 ની પ્રોડક્ટ હોય છે એ મેજર હોય છે. શું કામ? પહેલા કાર્બોકેટાયન બન્યો, હવે ROH નો એટેક આવે છે એ ડાયરેક્ટલી કાર્બન ઉપર જલ્દીથી થાય છે, કારણ કે હાઇડ્રોજન કરતા વધારે પોઝિટિવલી ચાર્જ કાર્બન ધરાવે છે. એટલે SN1 પ્રોડક્ટ મેજર હોય છે. SN1 નિપજ મેજર હોય છે, યાદ રાખવાનું છે ખાસ કે આ રિએક્શન ની અંદર આના કરતા પણ આ પ્રોડક્ટ બનવાના ચાન્સીસ વધારે છે. જો આ પ્રોડક્ટ જોઈતી હોય તમારે તો શું કરવું જોઈએ? તો એના પાછળ આ પ્રોડક્ટ મેળવવા પાછળ ટેમ્પરેચર હાઈ રાખશું આપણે. જનરલી E1 રિએક્શન generally E1 reaction 60 ડિગ્રી સેલ્સિયસ થી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને E1 ને ખાલી E રિએક્શન લખશો તો પણ ચાલશે. કોઈ પણ એલિમિનેશન રિએક્શન હશે એની અંદર ઊર્જા કે તાપમાન આપવું જ પડશે. E1 રિએક્શન 60 થી E રિએક્શન એટલે એલિમિનેશન રિએક્શન. એલિમિનેશન મતલબ સમજાય છે? વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા જનરલી 60 થી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જોવા મળે છે. આ SN1 અને આ વસ્તુ ફટાફટ નોટ કરો. જો વિડિયો સ્ટોપ કરીને જો કંઈ નોટ કરવાનું બાકી હોય તો નોટ કરી લેવું. ચલો એનાથી આગળ E1 રિએક્શન માટે આપણે વાત કરવાની છે કાઇનેટિક્સ ની. કાઇનેટિક્સ તો તમને લોકોને ખ્યાલ હશે. કાઇનેટિક્સ આપણે SN1 SN2 બધા માટે ચર્ચા કરેલી છે. E1 રિએક્શન છે એક આણ્વીય વિલોપન પ્રક્રિયા છે. એક આણ્વીય હોવાથી આ પ્રક્રિયાનો જે રેટ છે RDS સ્ટેપ ઉપર સ્લો સ્ટેપ ઉપર ડિપેન્ડન્ટ છે. સ્લો સ્ટેપ ની અંદર ક્યાંય બેઝ નથી આવતો, ખાલી જે આપણે પ્રક્રિયક લઈએ છીએ એ જ આવે છે. એટલે આ પ્રક્રિયાનો રેટ આપણે આપવો છે કે K * Rx. ખાલી આલ્કાઇલ હેલાઇડ ના સમપ્રમાણમાં કે આલ્કાઇલ હેલાઇડ ઉપર ડિપેન્ડન્ટ હશે. બીજું પ્રક્રિયાનો ક્રમ જોવા મળે છે. એક આણ્વિકતા પણ એક જોવા મળે છે. ત્યાર પછી સોલ્વન્ટ ની વાત કરવી હોય તો સોલ્વન્ટ ના કેસમાં SN1 SN2 સાથે મળતું આવે છે.
જેમ SN1 ની અંદર PPS સોલ્વન્ટ વધારે ફેવરેબલ હતો, SN2 માં PAS, એ જ વસ્તુ E1 E2 માં પણ જોવા મળે છે. E1 રિએક્શન ની અંદર PPS સોલ્વન્ટ ફેવરેબલ છે. કયો સોલ્વન્ટ વધારે ફેવરેબલ થશે? PPS. ત્યાર પછી E1 રિએક્શન ના રેટ ની વાત કરવી હોય, આલ્કાઇલ હેલાઇડ ઉપરથી આપણે રેટ આપશું. ખાલી આલ્કાઇલ હેલાઇડ ને આધારે જો રેટ આપવો હોય તો આલ્કાઇલ હેલાઇડ માટે આપણે એવું કહી શકીએ, રેટ ઉપર જે ડિપેન્ડન્ટ સ્ટેપ છે સ્ટેપ 1 છે. સ્ટેપ 1 ની અંદર ફોર્મ થાય છે કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇન જેટલો વધારે સ્ટેબલ એટલો જલ્દીથી બનશે. તો કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી એટલે E1 રિએક્શન નો રેટ વધારે. તો કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી માટે જનરલી આપણે આવું કહી શકીએ, 3 ડિગ્રી કાર્બોકેટાઇન હોય તો એનો રેટ સૌથી વધારે છે, ત્યાર પછી 2 ડિગ્રી, ત્યાર પછી 1 ડિગ્રી. આવું આપણે જનરલી કહી શકીએ. આ સિવાય જો કોઈ એલાયલિક કાર્બોકેટાઇન હોય જેની અંદર રેઝોનન્સ થતો હોય તો એની સ્ટેબિલિટી આનાથી પણ વધારે આવે. CPM કાર્બોકેટાઇન હોય એની સ્ટેબિલિટી વધારે હોય તો એમાં રેટ ફાસ્ટ જોવા મળે. આ સિવાય કોઈ પ્લસ M ગ્રુપ હાજર હોય, બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન હોય, ટૂંકમાં આના કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ રહેશે, કાર્બોકેટાઇન રેટ છે એ ડાયરેક્ટલી કોના ઉપર આધાર રાખે છે? સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇન જેટલો સ્ટેબલ એટલો રિએક્શન નો રેટ ફાસ્ટ જોવા મળશે. ચલો ત્યાર પછી આપણે બહુ જ અગત્યનો પોઈન્ટ E1 રિએક્શન માટે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. એની અંદર એક એક્ઝામ્પલ થી વાતને સમજશું. એક્ઝામ્પલ આપણી પાસે આવું છે, ચલો આની અંદર E1 રિએક્શન થાય છે, બેઝ હાજર છે. તો સ્ટેપ 1 ની અંદર હવે તો તમે શીખી ગયા તો તમને ખ્યાલ હશે, સ્ટેપ 1 ની અંદર લિવિંગ ગ્રુપ નીકળી જશે, કાર્બોકેટાઇન ફોર્મ થશે. કાર્બોકેટાઇન બને છે. અહીંયા કાર્બોકેટાઇન. બીજું કે આ જે રિએક્શન જોવા મળે છે, આ રિએક્શન ને બીટા એલિમિનેશન રિએક્શન ના નામથી પણ ઓળખવામાં આવે છે, અથવા તો આ રિએક્શન નું નામ આપવામાં આવે છે બીટા વિલોપન. આલ્ફા બીટા વિલોપન પણ કહી શકાય. આલ્ફા બીટા વિલોપન અથવા તો મોસ્ટ ઓફ જે નામ યુઝ થાય છે એ છે બીટા વિલોપન. આવું નામ શું કામ આપવામાં આવ્યું? તો રિએક્શન તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે, અહીંથી હેલોજન નીકળવાનો છે. હેલોજન વાળો જે કાર્બન છે એને આપણે કહીએ આલ્ફા કાર્બન, તો એની બાજુનો થશે બીટા કાર્બન, અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન નીકળવાનો છે. એટલે આલ્ફા સ્થાનેથી હેલોજન, બીટા સ્થાનેથી હાઇડ્રોજન જાય અને આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ બને. એટલા માટે આ રિએક્શનને આલ્ફા બીટા વિલોપન અથવા તો ખાલી બીટા વિલોપનના નામથી પણ ઓળખવામાં આવે છે. આલ્ફા પોઝિશન ઉપરથી હેલોજન દૂર થાય, બીટા ઉપરથી હાઇડ્રોજન. ઓકે, અત્યારે આની પહેલાનો જે કેસ જોયો તો આપણે આ પ્રકારનો પ્રક્રિયક હતો, RCH અહીંયા પ્લસ ચાર્જ બન્યો હતો, અહીંયા CH3. એની અંદર આ પોઈન્ટ ડિસ્કસ નતો કર્યો. આ જે બીજું એક્ઝામ્પલ છે એની અંદર આ પોઈન્ટ ડિસ્કસ કરવા જઈએ છીએ આપણે. આ પ્રકારે કોઈ કાર્બોકેટાઇન બને છે. હવે બીટા સ્થાનેથી હાઇડ્રોજન દૂર કરવાનો, આલ્ફા સ્થાનેથી હેલોજન દૂર થઈ ગયો, બીટા સ્થાનેથી હાઇડ્રોજન દૂર થઈ અને પ્રોડક્ટ મળશે. આના ઉપર અથવા તો આની અંદર આપણે ખાલી એલિમિનેશન રિએક્શન ની વાત કરીએ.
એલિમિનેશન રિએક્શન એટલે વીક બેઝ અહીંયા હાજર હશે, વીક બેઝની હાજરીમાં હાઇડ્રોજન દૂર થશે અને બે પ્રકારની પ્રોડક્ટ બનવાની સંભાવના છે. કઈ પહેલું આ સાઈડ થી બીટા હાઇડ્રોજન દૂર થાય તો પાઈ બંધ આ રીતે જોવા મળશે, CH3 CH ડબલ બોન્ડ CH CH2. આ સાઈડ થી બીટા હાઇડ્રોજન દૂર થાય તો પાઈ બંધ આ કાર્બન વચ્ચે જોવા મળશે, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 આ પ્રકાર. તો આ બંને નિપજમાંથી કઈ નિપજ મેજર, એના માટેનો એક રૂલ છે. ફરીથી આપણે રૂલ જોઈએ, ફરીથી મીન્સ પહેલી વાર જ જોઈએ છે પણ ફરીથી એક કંઈક નવો અલગ રૂલ છે. સેટઝેફ આ નામથી ઓળખવામાં આવે છે આ નિયમને. સેટઝેફનો નિયમ, સેટઝેફનો નિયમ શું કહે છે? સેટઝેફના નિયમ મુજબ નાનું અથવા તો નાના કદના બેઝની હાજરીમાં દ્વિબંધ ક્યાં બનશે એની વાત કરવી હોય તો વધુ સમૂહ તરફ પાયબંધ બને છે. નિયમનું વિધાન યાદ રાખવા કરતા પણ અગત્યનું કામ છે વિધાનનો ઉપયોગ કરવો. નાના કદના બેઝની હાજરીમાં વધુ સમૂહ ધરાવતા વધુ સમૂહ તરફ પાયબંધ બને છે. એટલે પહેલા સ્ટેપમાં તો એક જ ચાન્સ છે, એની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. હવે સેકન્ડ સ્ટેપની અંદર આ બેઝની હાજરીમાં પાયબંધ, એક આ પોઝિશન, સેકન્ડ આ પોઝિશન, આમાંથી કઈ પોઝિશન ઉપર બનશે તો જે સાઈડ વધારે સમૂહ આવેલા હશે એ સાઈડ પાયબંધ બનશે. આ સાઈડ મિથાઇલ ગ્રુપ છે, આ સાઈડ ઇથાઇલ ગ્રુપ છે. ઇથાઇલ ગ્રુપની પ્લસ આઈ અસર મિથાઇલ કરતા વધારે હશે, જેના લીધે આ પાયબંધ સ્ટેબલ બનશે. અથવા તો આની અંદર હાઇપર કોન્જુગેશન ના પણ ચાન્સીસ વધી જશે, હાઇપર કોન્જુગેબલ H બનશે. સોરી, CH3 આવશે. મિસ્ટેક. તો જે સાઈડ વધારે ક્રાઉડિંગ હશે એ સાઈડ પાયબંધ બનવાનું છે. એ નિયમને અથવા તો આ પ્રકારની જે નિપજ છે આ નિપજને આપણે કહીએ છીએ સેટઝેફ નિપજ. અને બીજી જે ઓછા ક્રાઉડિંગ સાઈડ પાયબંધ, જો અહીંયાથી બે સાઈડ પાયબંધ બનાવવાના ચાન્સીસ, આ વધારે ક્રાઉડિંગ, આ ઓછું ક્રાઉડિંગ. જે ઓછા ક્રાઉડિંગ સાઈડની નિપજ છે એને કહીએ છીએ હોફમેન નિપજ. બીજું કે આની અંદર દર વખતે એવું નહીં જોવા મળે સેટઝેફ નિપજ જ મેજર પ્રોડક્ટ આવશે. આ જે કેસ છે એની અંદર મેજર તરીકે સેટઝેફ નિપજ છે. હોફમેન છે એ માઇનર છે, પણ દરેક વખતે આવું થાય એ પણ જરૂરી નથી. કેટલાક કેસ એવા પણ જોવા મળશે જેની અંદર હોફમેન મેજર હશે. ક્યારે હોફમેન મેજર જોવા મળે છે એની વાત આગળ જ્યારે હોફમેન મેજર આવશે ત્યારે કરશું. જનરલી એક તો જ્યારે મોટું કદ ધરાવતો બેઝ હોય ત્યારે હોફમેન પ્રોડક્ટ મેજર જોવા મળે છે. અત્યારે એની ડિસ્કશન નથી કરવી, આગળ ઉપર જ્યારે આવશે ત્યારે સમજી લેશું. અત્યારે જનરલી આપણે યાદ રાખવાનું છે સેટઝેફ આવશે મેજર પ્રોડક્ટ, બરાબર. હોફમેન મેજર કયા ચાન્સીસ અથવા તો કયા કેસીસ ની અંદર બને છે એની આગળ ઉપર ચર્ચા કરીશું.
તો આ થઈ ગયું સેટઝેફ નો નિયમ. સેટઝેફ નો નિયમ શું કહે છે? પાયબંધ કઈ સાઈડ બનાવવાનું? જ્યાં વધારે ક્રાઉડિંગ હોય એ સાઈડ. હવે થોડા ઘણા એક્ઝામ્પલ જોઈ લઈએ. અને પછી પાછળથી સોલ્વ કરીશું આપણે. Cl અહીંયા મૂકી દે છે વીક બેઝ. પ્રોડક્ટ શું આવશે તમારે નક્કી કરવાનું છે. વીક બેઝ પણ અહીંયા આપી દો MEOH. Me मतलब मिथाइल, CH3OH मिथाइल अल्कोहल, MEOH. प्रोडक्ट नक्की करવાની છે MEOH. MEOH. ચાર એક્ઝામ્પલ ની અંદર પ્રોડક્ટ શું આવશે? ફટાફટ વિડિયો સ્ટોપ કરીને નક્કી કરો. નોટ કરવો હોય તો એ પણ કરી લો. ચલો આની પ્રોડક્ટ જોઈએ. ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એની વાત કરીએ. જો આની પ્રોડક્ટ બનાવવા માટે બીજું કે આ જેટલા પણ એક્ઝામ્પલ છે એની અંદર જરૂર નથી કે તમને ડાયરેક્ટ આવો જ ક્વેશ્ચન પૂછે કે આની પ્રોડક્ટ શું આવશે. આની અંદર ઘણા બધા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવી શકે છે. પહેલું મેજર પ્રોડક્ટ કઈ હશે, માઇનર કઈ હશે, પછી SN1 ની પ્રોડક્ટ કઈ હશે, E1 ની પ્રોડક્ટ કઈ હશે, E1 ની બે પ્રોડક્ટ બનતી હશે એમાં પણ મેજર માઇનર બનશે. કેટલી કેટલી બને ને બધી જ પ્રોડક્ટની ડિસ્કશન આપણે અહીંયા કરીશું. પણ આની જે પ્રોડક્ટ બનાવવાની છે આની અંદર પહેલાની અંદર આપણે ડિસ્કશન કરીએ. જો તમારે અહીંયા હું બનાવીશ SN1 ની પ્રોડક્ટ અને આ સાઈડ બનાવીશ E1 ની પ્રોડક્ટ. જો આની SN1 પ્રોડક્ટ બનાવવી હોય તો આખી મિકેનિઝમ કહી દઉં તમને. આખી મિકેનિઝમ પ્રમાણે Cl નીકળતો હશે, આ પ્રકારે કાર્બોકેટાઇન બનતો હશે. આ કાર્બોકેટાઇન સાથે અહીંથી H કાઢી નાખો, MEO ભાગ વધે, MEO ભાગ જોડાઈ જાય એટલે અહીંયા OMe. આ થઈ ગઈ SN1 પ્રોડક્ટ. આ જ કાર્બોકેટાઇન સાથે જો અહીંયા આ કાર્બોકેટાઇન ની જગ્યાએ આ જે ઓક્સિજન ના લોન પેર છે એ બાજુમાં ક્યાંક હાઇડ્રોજન ઉપર એટેક કરે, હાઇડ્રોજન કાઢી લે. આ અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન હોય, આ હાઇડ્રોજન કાઢી લે, હાઇડ્રોજન બંધનું દાન અહીંયા કરતો જાય તો એમાંથી E1 પ્રોડક્ટ કંઈક આવી જોવા મળે, અહીંયા દ્વિબંધ બની જાય. તો આ થઈ ગઈ E1 પ્રોડક્ટ. એટલે E1 ની અંદર હાઇડ્રોજન કાઢીને એની બાજુની પોઝિશન ઉપર દ્વિબંધ બનાવવાનો રહેશે. દ્વિબંધ કઈ પોઝિશન ઉપર મૂકો? જે સાઈડ વધારે ક્રાઉડિંગ હોય એ સાઈડ દ્વિબંધ મૂકવામાં આવે છે. તો સેટઝેફ નો નિયમ છે. બરોબર? તો આ રીતે SN1 બનશે, આ રીતે E1 પ્રોડક્ટ બનશે. આ બંનેમાંથી મેજર પ્રોડક્ટ કઈ હશે? ઓબ્વિયસલી E1 કરતા SN1 મેજર પ્રોડક્ટ હોય છે. ચલો આની અંદર કેટલી પ્રોડક્ટ પોસિબલ છે એની વાત કરીએ. પહેલા તો તમે ટ્રાય કરો કે આની અંદર ટોટલ પ્રોડક્ટ કેટલી બનશે. વિડિયો સ્ટોપ કરો, ક્વેશ્ચન તમારા માટે છે, સોલ્વ કરો ફટાફટ. ટોટલ પ્રોડક્ટ તો શું લાગે છે મિત્રો? આની અંદર ટોટલ પ્રોડક્ટ શું આવશે? આવો સોલ્યુશન જોડો. પહેલું અહીંયા કાર્બોકેટાઇન કાઢી નાખો, સોરી Cl કાઢી નાખો, કાર્બોકેટાઇન બને, કાર્બોકેટાઇન સાથે OMe જોડાય. બીજું કે આની અંદર આ જે કાર્બન છે
આ કાર્બન 4 ડિફરન્ટ ગ્રુપ સાથે જોડાયેલો છે, કિરાલ કાર્બન છે. તમે એવું શીખી ગયા છો કોઈ સ્ટ્રક્ચર ની અંદર એકમાત્ર કિરાલ કાર્બન હાજર હોય તો ટર્શરી એમાઇન સિવાયના બધા જ આવા સ્ટ્રક્ચર ઓપ્ટિકલી એક્ટિવ થશે. આ સ્ટ્રક્ચર ની અંદર એકમાત્ર કિરાલ કાર્બન હાજર છે, મતલબ કે આ સ્ટ્રક્ચર છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે, એટલે આનો પ્લસ માઇનસ ડીએલ એવું મિક્સચર જોવા મળશે, જેને આપણે બે અલગ અલગ પ્રોડક્ટ તરીકે કન્સિડર કરવાની રહેશે. બે આઇસોમર હોય તો બંનેને અલગ અલગ પ્રોડક્ટ તરીકે કન્સિડર કરાય છે. એટલે આ થઈ ગઈ બે પ્રોડક્ટ. આ સિવાય આ સીએલ કાઢી નાખો તમે, અહીંથી આ કાર્બોકેટાઇન બન્યો. હવે આ જે આલ્કોહોલ નો ઓક્સિજન છે, સપોઝ કે અહીંથી હાઇડ્રોજન દૂર કરે તો અહીંયા દ્વિબંધ બનશે, એટલે એક પ્રોડક્ટ આવી બનશે. એ સિવાય દ્વિબંધ આ સાઈડ પણ પોસિબલ છે, તો E1 ની અંદર બીજી પ્રોડક્ટ જોવા મળશે, આ પ્રકારે જોવા મળશે. બીજું કે આ જે પ્રોડક્ટ છે એમાં બે પ્રકારના આઇસોમર પોસિબલ છે, સિસ અને ટ્રાન્સ. આ જે અત્યારે દોરેલો છે ટ્રાન્સ આઇસોમર છે. સિસ આ પ્રકારે બની શકે. આ થઈ ગયો સિસ આઇસોમર. એટલે આની અંદર સિસ અને ટ્રાન્સ બે પ્રકારના સમઘટકો જોવા મળે. તો જો તમે આનો આન્સર આપ્યો હોય કે આની અંદર ટોટલ પ્રોડક્ટ 3 બનશે તો આન્સર તદ્દન ખોટો છે. ટોટલ પ્રોડક્ટ 5 બને. કઈ રીતે? આઇસોમર ને બે અલગ અલગ પ્રોડક્ટ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ, પ્લસ માઇનસ આ બે સિસ ટ્રાન્સ બે ટોટલ 4 અને આ 5. હવે વાત કરીએ કઈ પ્રોડક્ટ મેજર હશે, તો આ 5 માંથી SN1 ની પ્રોડક્ટ મેજર હશે. પછી સેકન્ડ નંબર ઉપર આવશે. આમાં પણ જો સિસ અને ટ્રાન્સ માં મેજર હોય તો એ ટ્રાન્સ હશે. ટ્રાન્સ પ્રોડક્ટ હંમેશા વધારે બને છે, એટલે સિસ અને ટ્રાન્સ માં ટ્રાન્સ મેજર હશે અને લાસ્ટ માં આ બનશે. તો આ રીતે નક્કી થતું હોય છે. ચલો આની અંદર ચાન્સીસ શું રહેશે? કાર્બોકેટાઇન અહીંયા બને, ધ્યાનથી સમજજો આ વાતને. અહીંયા કાર્બોકેટાઇન બને, 5 કાર્બન ની રિંગ છે, બહારની સાઈડ રિંગ ની બહારના કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે, મતલબ રિંગ એક્સપાન્શન થાય, એટલે આ જે બંધ છે એ નીકળીને જતો રહેશે અહીંયા, અને આ પ્લસ ચાર્જ છે એ આ કાર્બન ઉપર આવી જાય. એટલે આને તમે આ રીતે પણ લખી શકો, અને અહીંયા પોઝિટિવ ચાર્જ. આ પોઝિટિવ ચાર્જ ઉપર જો OMe જોડે જાય તો પ્રોડક્ટ બની જાય SN1 પ્રોડક્ટ. એટલે SN1 પ્રોડક્ટ આને શું આવશે? આ પોઝિટિવ ચાર્જ એની સાથે જોડી દીધું OMe, બાજુમાં મિથાઇલ. જો OMe જોડાવાના બદલે આ પોઝિટિવ ચાર્જ છે આ કાર્બોકેટાઇન ઉપર, આ કાર્બોકેટાઇન ઉપર અહીંયાથી હાઇડ્રોજન નીકાળી દો તો અહીંયા એક દ્વિબંધ બને, એ પ્રોડક્ટ E1 પ્રોડક્ટ ના નામથી ઓળખાશે. એટલે E1 પ્રોડક્ટ આની અંદર કંઈક આવે જોવા મળશે. આની અંદર હજી આપણે એક મિસ્ટેક કરીએ છીએ. આ જે પ્લસ ચાર્જ છે આ પોઝિશન ઉપર આવશે. રીઝન શું છે? આ કાર્બોકેટાઇન સેકન્ડરી કાર્બોકેટાઇન છે અને આ કાર્બોકેટાઇન ટર્શરી કાર્બોકેટાઇન થશે. સેકન્ડરી કરતા ટર્શરી વધારે સ્ટેબલ હોય છે, એટલે આની અંદર હજી હાઇડ્રેટ શિફ્ટની ઘટના જોવા મળશે. તો આ બંને પ્રોડક્ટ રોંગ થશે. પહેલા રિંગ એક્સપાન્ડ થઈ, પછી હાઇડ્રેટ શિફ્ટ થઈ ટર્શરી કાર્બોકેટાઇન બનશે. એટલે આની અંદર કાર્બોકેટાઇન કંઈક આ ટાઈપનો આવશે. તો SN1 પ્રોડક્ટ અહીંયા OMe આ ટાઈપની જોવા મળશે, અને E1 પ્રોડક્ટ જો આમાંથી આ ટાઈપનો કાર્બોકેટાઇન હોય ટર્શરી કાર્બોકેટાઇન, અહીંયા પ્લસ ચાર્જ છે તો ઇવન પ્રોડક્ટ એક અહીંયા પાયબંધ હોઈ શકે, બીજો અહીંયા પાયબંધ હોઈ શકે.
બીજું કે આ સાઈડ પાઇ બંધ બનાવો કે આ સાઈડ બનાવો, બે વાત એકની એક છે, કારણ કે બે સ્ટ્રક્ચરના આઈયુપીએસી નામ સેમ આવશે. એટલે E1 ની અંદર ચાન્સીસ છે અહીંયા B1 અને બીજા ચાન્સીસ છે અહીંયા B1. ચલો હવે લાસ્ટ સ્ટ્રક્ચર ની વાત કરીએ. લાસ્ટ સ્ટ્રક્ચર ની અંદર Br નીકળીને અહીંયા કાર્બોકેટાઇન બને CH3 C CH3 નીચે CH3 CH પ્લસ CH3. ચલો આ જે સેકન્ડરી કાર્બોકેટાઇન શું થવાનું છે? રીઅરેન્જમેન્ટ. મિથાઇલ ગ્રુપ નીકળી જાય, અહીંયા જોડાઈ જાય, કાર્બોકેટાઇન અહીંયા આવતો રહે, તો કાર્બોકેટાઇન બનશે CH3 C CH3 અહીંયા પ્લસ ચાર્જ CH CH3 CH3 આ પ્રકારનું કાર્બોકેટાઇન બનશે. આની અંદર જો OMe જોડાય તો OMe જોડાઈને પ્રોડક્ટ આવશે, એ હશે SN1 પ્રોડક્ટ. તો SN1 પ્રોડક્ટ આવી જોવા મળશે CH3 C CH3 અહીંયા જોડાઈ ગયું OMe CH CH3 CH3 આ થઈ ગઈ SN1 પ્રોડક્ટ. બીજું આની અંદર ક્યાંય ગિરાલ કાર્બન હાજર નથી, ઓપ્ટિકલી ઇનએક્ટિવ આવશે. પછી પાયબંધ બનાવીને વિલોપન નિપજ આપી હોય તો વિલોપન નિપજ એ બે સાઈડ આપી શકે, એક આ સેકન્ડ આ. હવે કઈ પ્રોડક્ટ મેજર થશે તમારે જાતે કહેવાનું છે. બંને હું બનાવી દઉં છું. પહેલી છે CH3, પહેલી પ્રોડક્ટ છે CH3 CH3 ડબલ બોન્ડ C હાઇડ્રોજન અહીંયાથી નીકળી ગયો, બે CH3 ગ્રુપ. અને સેકન્ડ પ્રોડક્ટ આવશે CH2 ડબલ બોન્ડ C CH3 CH CH3 CH3. ચલો આમાંથી કઈ પ્રોડક્ટ મેજર હશે? તો ઓબ્વિયસ વસ્તુ છે આ પ્રોડક્ટ મેજર હોય. શું કામ એ મેજર હશે? પાયબંધ છે એ વધારે ગ્રાઉન્ડિંગ વાળી સાઈડમાં જોવા મળે છે. ઓકે, આજના લેક્ચરને અહીંયા સુધી સ્ટોપ કરીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર આલ્કોહોલની અંદર E1 રિએક્શન E2 રિએક્શન એના વિશે અભ્યાસ કરીશું.